આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી લાલભા જે એક મજબૂતીથી લોકસેવાનું કામ કરી રહ્યા છે, એને પોલીસ અત્યારે જાણકારી મળી છે કે ઉઠાવીને લઈ ગઈ છે. શું કારણ છે? કોઈ બાબત નહીં. જે ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગયા પછી લોકશાહીમાં જે માન્ય નથી, જેવા હાથગંડા કરી ન શકાય, એવા હાથગંડા કરીને ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવા માટે આકાશ પાતાળ એક કરવા માટે ભાવનગરમાં મથતા હતા. કારણ કે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કર્યો છે. સિનિયર નેતાઓ ભારતીય જનતા પાર્ટીના, મિનિસ્ટરો ભારતીય જનતા પાર્ટીના કાયદો તોડવાનું કે કેટલા અંશે આ છે? અરે હું પણ સરકારમાં મિનિસ્ટર હતો. બતાવે એક દાખલો કે સત્તાનો દુરુપયોગ કર્યો હોય. ચૂંટણીઓ અમારા સમયમાં પણ યોજાતી હતી, પરંતુ ક્યારેય તંત્રનો દુરુપયોગ નહીં, પૈસાનો દુરુપયોગ કરીને કોથળાઓ ખોલીને ભ્રષ્ટાચારના નાણાં ચૂંટણી જીતવા માટે વાપરવાનો આ આપણા ગુજરાતના સંસ્કાર કે પરંપરા નથી. હું મારી વહાલા ગુજરાતના મતદાતાઓને પણ જરૂર વિનંતી કરીશ કે આ લોકશાહીને કલંકિત કરતી પરિસ્થિતિ સામે જે સુજ્ઞજનો છે, જાગૃત મતદાતાઓ છે, એ પણ જરૂર આની નોંધ લે અને ભારતીય જનતા પાર્ટીને આનો સબક શીખવાડે